પણ આ જે ઘટના બની છે બગદાણામાં, તમે થોડું ઘણું તો એનું પોલિટિકલ જે અસર પડશે એની વાત કરી છે, પણ આ મોદી સુધી વાત જાય, આ પોલિટિકલ અસર આ ઘટનાની લાંબા ગાળે કશું થઈ શકે એવું કંઈ આપણે જોઈ શકીએ છીએ અત્યારથી? જો કિરણ, આ આખી ઘટનામાં સમજવાની જરૂર છે કે પોલિટિકલ અસર થાય તો શું, કોને નુકસાન કે ફાયદો છે. તો આ બંને નેતાઓ છે એ તો ભાજપના જ છે. બરોબર. એટલે જે લોકો માની લો કે કાલે કોઈ એક જૂથ નારાજ થયું, આહિર જૂથ નારાજ થયું કે કોળી સમાજ નારાજ થયું, તો શું કોંગ્રેસને મત આપશે? એવું તો થવાનું નથી ને. તો નારાજગીનો નુકસાન ભાજપને થવાનું નથી, એ ભાજપને ખબર છે. એટલે મને એવું લાગે છે કે પાર્ટી લેવલે પણ આને હેન્ડલ કરવામાં મોડું થઈ ગયું કે આમાં આપણને ક્યાં નુકસાન છે. આમાં હમણાં માની લો કે આમ આદમી પાર્ટી કૂદી હોત કે કોંગ્રેસ કૂદી હોત તો કદાચ સરકારને એની ગંભીરતા સમજાઈ હોત, પણ અહીંયા એવું કંઈ જ થયું નહીં. હવે હીરાભાઈનો પણ જે ગુસ્સો છે પાર્ટીને ખબર છે. પાર્ટી હીરાભાઈ સાથે પણ વાત કરી શકતી હતી, પાર્ટી એ પણ નથી કર્યું. નથી માયાભાઈ સાથે પાર્ટી વાત કરતી, નથી હીરાભાઈ સાથે વાત કરતી. તો આખી ઘટનામાં પાર્ટી તો મુખ પ્રેક્ષક બનીને કુંડાળાની વાર ઊભી છે. પણ આ જે ઘટના બની એમાં કોળી સમાજનું આટલું એગ્રેશન, એમના આગેવાનોનું આટલું એગ્રેશન, એનું એક કારણ સામે માયાભાઈ છે, એ કારણ છે સૌથી અગત્યનું કારણ. ચોક્કસ માયાભાઈ ન હોત તો આટલો ગુસ્સો તો ન જતો. કોઈ માની લો કે કોઈ આહિર સમાજના જ વ્યક્તિ સાથે ઝઘડો હોત, અને એવું પણ નથી. આમાં જે આરોપી છે એ પાછા કોળી સમાજના પણ છે, એટલે બધા જ આરોપી કઈ આહિર સમાજથી આવે છે એવું પણ નથી. પણ માયાભાઈ છે કે જયરાજ આહિર છે એટલે આ ઘટનાને હાઈપ મળી ગયો છે. જો સામાન્ય વ્યક્તિએ કોઈ હુમલો કર્યો હોત તો મને એવું લાગે છે કે તો પોલીસે આ ઘટનાને માં ફરિયાદી જે લખાવતો એ લખી પણ લીધું હોત. આ વિવાદ તો ત્યાંથી ઊભો થયો ને કે ફરિયાદી એવું કહે છે કે ભાઈ કિરણભાઈ હતા, અને પોલીસ કહે ક્યાં જ કિરણભાઈ હોય એના પુરાવા લાવો. તો એમાં જે વિલંબ થયો અથવા જે રીતના હેન્ડલ થયું એના કારણે થયું. માયાભાઈ ના હોત તો ચોક્કસ આટલો મોટો વિવાદ પણ ન થાય.